માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ રાજા. મિત્રો, આજે આ લોકશાહીના શાસનની અંદર પણ રાજાની ઉપમા દેવાય છે. રાજાને કોઈ પણ આ લોકશાહીની અંદર નેતા કઈ પણ લોકશાહીના ઢબ પ્રમાણે કામ ન કરે, લોકશાહીના શાસન પ્રમાણે કામ ન કરે, ત્યારે એની વાત ઉપર અડગ રહેવા માટે, એની વાત યાદ લાવવા માટે પબ્લિક આંદોલન સ્વરૂપે છે, આવેદન પત્ર સ્વરૂપે છે, જ્યારે એની કોઈ પણ પોસ્ટ હોય ત્યાં જ્યારે રજૂઆત કરે છે ને, ત્યારે વિશેષણ શબ્દોથી એને સંબોધે છે કે આપ તો રાજા છો, આપને તો આવું કરવું જોઈએ. મિત્રો, આ શબ્દ રાજાનો જ્યારે શબ્દ આવે છે ને, ત્યારે મને અંદરથી કંઈક થાય છે. મને વિચાર આવે છે કે જે સર્વસત્તા પોતાના બાહોબળથી મેળવી, પોતાની રીતે મેળવી, ભીખ માંગ્યા વગર મેળવી, અને આ લોકોએ કઈ રીતે શાસન કર્યું હશે. આ જે લોકો લોકશાહીના શાસનની અંદર પણ હજી રાજાને ભૂલ્યા નથી. એનું કારણ મિત્રો એક છે કે રાજા જે છે ને, એ રાજા એક ઉચ્ચ પદવી તો છે, પણ રાજા તો છે ને એક વૃત્તિ પણ છે. મિત્રો, રાજા અને રયત એકબીજા સાથે એટલા વણાયેલા છે ને, ઇતિહાસના પાનાની અંદર જુઓ ને તો રાજાએ સર્વત્ર બાહોબળથી મેળવેલી સર્વત્ર રાજ્ય પોતે ચલાવે, પણ પ્રજાને લક્ષ્યમાં રાખીને ચલાવ્યું છે. રયતને પોતાના રખોપું કરી, પોતાના પુત્રને ઘોડે પાલન કરી અને શાસન ચલાવ્યું છે. રાજાએ ન્યાય પ્રક્રિયાની અંદર પણ રયતને સામેલ રાખી અને ન્યાય આપ્યા છે. રાજાએ પોતાની મેળવેલી અઢળક સંપત્તિ માં વેપાર વૃત્તિ નથી રાખી, હંમેશના માટે સમર્પણ રાખ્યું છે. રયતના માટે બધું લૂંટાયું છે. રયતને આ લોકશાહીના શાસનની અંદર પણ જોઈને તો ભૈરી તેજુરીએ રયત માટે રાજાઓએ રજવાડા આપ્યા છે. આ ખાદીધારી આ જે આપણા શાસકો સફેદ અંગ્રેજો છે ને, એને નથી આપ્યું. આવી એની કર્મનિષ્ઠ, નિષ્પાપ, નિષ્કલંક રાજકીય વૃત્તિ રયત પ્રત્યે કાયમી વફાદાર રહી છે. રાજા છે ને, એ રયતને પોતાના પુત્રો થી પરાઈ નથી સમજી. પોતાનો લોહીનો સંબંધ થી જન્મેલો પુત્ર હોય અને રયત હોય ને, તો એમાં ફરક નથી સમજ્યો, ત્યારે રાજા બનાણું છે. રાજા મિત્રો કહેતા ત્યારે તો આપણા ધર્મશાસ્ત્રક રાજાને ભગવાનનું સ્વરૂપ સમજે છે. ગીતામાં ભગવાને કીધું છે કે રાજામાં હું છું. વિચાર કરો, ઈશ્વરને પણ રાજાનું સ્વરૂપ પસંદ આવ્યું હોય તો વિચાર કરો કે આ રાજાઓએ શાસન કેવું કર્યું હશે. આજે મેં દિલીપ મામાના વિડીયામાં જોયું
ભૂપેન્દ્રભાઈ પટેલને લક્ષ્યમાં રાખીને વાત કરે છે કે તમે રાજા કહેવાઓ એમ, પરંતુ એ તો એને ખબર જ છે દિલીપ મામા, જેને મુખ્યમંત્રીની પદવી હોય અને પોતાના કર્તવ્યથી વાકેફ ન હોય એવું કઈ રીતે બની શકે? છતાં આપણે એને દોહરાયું કે તમારું રાજાનું સ્વરૂપ કહેવાય. માફ કરજો, એ તો લોહીમાં આવે. કોઈને રાજા બનાવવાથી રાજા બને ખરા, પણ રાજાની વૃત્તિ નો આવે. રાજા છે ને એ રયત માટે, રાજા બનવા માટે ખોટ ખાય, ઓળઘોળ થઈ જાય. રયત માટે રાજ પણ જતું કરે. રયત સુખી તો રાજા સુખી, આવી જેની વૃત્તિ હોય ને એ રાજા થઈ શકે. પરંતુ માફ કરજો, ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ દી રાજા ન બની શકે, કારણ કે આ તો લોહીના સંસ્કાર હોય છે. આપણા ઋષિ મુનિઓએ જાતિ જે બનાવી છે ને એ કોઈના વાહવાકારથી બનાવી નથી. પરંપરાગત જે કુળની અંદર જેવું ચરિત્ર નિર્માણ થયું ને એનું હજારો વર્ષ સુધી માર્કિંગ કરી અને પછી બિરુદ આપ્યું છે. કોઈ જ્ઞાતિ નબળી નથી, પણ જેમાં રાજના ગુણ હોય ને એ જ રયતની પીડા સમજી શકે ને એ જ રાજા બની શકે. રાજા સિંહાસન ઉપર હોય એવું જરૂરી નથી. રાજા રયતની વચ્ચે કામ કરતો પણ હોય. રાજા એક પદવીથી સીમિત નથી. રાજા એક શાસ્ત્રીક વૃત્તિ છે. અને હું ભૂખો રસ તું ખા, આ વૃત્તિ રાજાની છે. વૃત્તિથી રાજા નિર્માણ થાય છે. એટલે આપ લોકશાહીની અંદર કલેક્ટરને આપણે કહીએ છીએ, સંબોધી છીએ કે તમે જે કર્તવ્ય, તમારું રાજાનું કર્તવ્ય છે તમે નિભાવો, છતાં નિભાવી નથી શકતા. તમે મામલતદારને આપણે કહીએ, કલેક્ટરને કહીએ, એસપીને કહીએ, મુખ્યમંત્રીને કહીએ, પ્રધાનમંત્રીને કહીએ, કારણ કે જે મોટો સમુદાય છે એનો લીડર બનીને બેઠો છે ને એ રાજાનું સ્વરૂપ છે. પણ પોતાના કર્તવ્ય પ્રમાણે હોય તો, નહીતર તપેશ્વરી રાજેશ્વરી અને રાજેશ્વરી નર્ગેશ્વરી લોહીના ગુણ હોય ને તો માણસ કર્તવ્ય નિષ્ઠ બની શકે, પોતાના કર્તવ્ય પ્રમાણે ચાલી શકે. નહીતર મને ને તમને ખબર જ છે કે આપણને ખબર જ છે ઉપર કાંઈ સાથે આવવાનું નથી, છતાં ધમપછાડા કરીએ છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આચાર ઉચ્ચાર અને વિચારમાં ઉતરતું નથી. કારણ કે એ ગુણ જેમાં હોય એમાં હોય. ચાર વર્ણ ભગવાને બનાવ્યા, નબળો એકે વર્ણ નથી, પણ પોતાના ગુણ પ્રમાણે જે વ્યક્તિ હોય ને એ જ કરી શકે. કારણ કે તમે કોઈ પણ સત્તા ઉપર બેઠા હોય અને તમે સત્તાનો સદુપયોગ ન કરો, એનો દુરુપયોગ કરો, તો રાજાની પદવી ઉપર તમે રાક્ષસ છો. આવું રાજાશાહીની અંદર જ્યારે જ્યારે કોઈ બધા રાજા એવા નહોતા હોતા, કોઈ રાજા એવો બનતો ને તો એના ભાયાતોમાંથી, એના સમુદાયમાંથી એને સમજાવતા, ન સમજતા તો યુદ્ધ થતા.
અને યુદ્ધ બની અને સર્વત્ર એના હાથમાંથી સત્તા આંચકી અને જેની સાહસિક વૃત્તિ હોય ને એને રાજા બનાવતા. તો મિત્રો, રાજાની પદવી શું અને રાજાનું કર્તવ્ય શું એના વિશે મેં તમને વાત કરી. તો મારી વાત આપને કેવી લાગી એ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.